हो गई मैं मतवारी, बाला बाल जाऊं अपने पिया को, हाय मैं जाऊं वारी, मुझे सुध बुध ना रही मेरे तन मन की, ये तो जाने दुनिया सारी, बेबस लाचार फिरूं मैं, हाय दिल हारी, तेरे नाम से जी लूं, तेरे नाम से मर जाऊं, तेरे नाम के सजदे में कुछ ऐसा कर जाऊं, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, ओहरी ओहरी हो गई मैं, तेरी दीवानी, तेरी दीवानी, तेरी दीवानी, तेरी दीवानी। हाँ दीवानी, तेरे नाम से जी लूं मैं, तेरे नाम से मर जाऊं, तेरे नाम के सजदे में कुछ ऐसा कर जाऊं, अरे तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, होरी हरी हो गई मैं, तेरी दीवानी, तेरी दीवानी, अरे दीवानी 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 दीवानी, तेरी दीवानी, कैसी दीवानी, रंग रंगीली दीवानी, दीवानी दीवानी, झेल छबीली दीवानी, अरे दीवानी 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 दीवानी, इश्क जानू जब हद से बढ़ जाए, अरे इश्क जानू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक हुई वो लड़ जाए, इश्क का जादू सर सड़ कर बोले, खूब लगा लो बहरा रस में रब बोले, ये इश्क की मर्जी है, ये रब की मर्जी है, तेरे बिन जीना कैसा ये खुद गर्जी है, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो गई मैं, तेरी दीवानी, तेरी दीवानी, दीवानी दीवानी आवा साधु में सन्यासी, ए प्यासी पुराना प्रेमना, आजुए छे तुम्हारी जुने वाट, ए साधु में सन्यासी, ओ प्यासी पुराना प्रेमना, प्यासी ओ पुराना प्रेमना, प्यासी ओ पुराना प्रेमना। વિનંતી કરું કે આવો બાપા સ્ટેજ પર અને આ બધાના દિલડાને ડોલાવી નાખો તો પધારે છે સુખદેવભાઈ દામલિયા, એકવાર જોરદાર તાળીઓથી વધાવજો મિત્રો, જય હો। प्लाईवुड, सनमाइका, काच, एल्यूमिनियम सेक्शन, फलसो डोर, तैयार फर्निचर मळशे। प्रो अरविंदभाई
પછી જે આ ડાયરાના બીજા સ્પોન્સર છે તે શ્રી કૃષ્ણ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, બલરામ મિની ટ્રેક્ટર, સાસણ રોડ, બોરવાવ પાટીએ, પ્રો ધનસુખભાઈ હરખાણી તથા અશ્વિનભાઈ હરખાણી. લાભાર્થે પાણીના પાઉચ રાખેલા છે તે પાણીના પાઉચના દાતા છે સંજયભાઈ કાછડિયા તથા વિપુલભાઈ કાછડિયા તરફથી 5000 પાઉચ ફ્રી ગૌ સેવાને અર્પણ કરવામાં આવે છે. વાહ ભાઈ વાહ. 5100 રૂપિયા રમેશભાઈ ખૂટ તરફથી ગૌ સેવાની ભેટમાં આપવામાં આવે છે. રાજુભાઈ ફુલાભાઈ સાવલિયા તરફથી 1001 રૂપિયા. અરવિંદભાઈ પ્રેમજીભાઈ રૂપારેલિયા તરફથી 1111 રૂપિયા. સદગુરુ મેંગો તાલાળા તરફથી 1111 રૂપિયા. શ્રી કૃષ્ણ એગ્રો ઇન્ડસ્ટ્રી સાસણ તાલાળા રોડ, બોરવાવ પાટીએ, બલરામ મિની ટ્રેક્ટર તરફથી 5000 રૂપિયા આપવામાં આવે છે. બોલ શ્રી ગૌ માત કી જય. અને જે સ્ટોલ રાખેલા છે ફરસાણના, ચાનો, માવાનો જે પણ સ્ટોલ રાખેલા છે તે બધા ગૌ સેવાના જે પૈસા થશે તે બધા ગૌ સેવામાં જ આવશે. તો ખાતા રહેજો મારો ભાઈ, પેટ ભરીને મન મૂકીને ખાતા. આજ ઉમંગ, આજ ઉસરંગ, આજ સખી નહેનોમાં ને આજ બોરીવાવ ને બોરવાવ, હા એમ પહેલા વહેલા સહી ભૂલ થાય માફ કરજો. એના આંગણે કંચન વર્ષા મેં હવે અવાજ ન કરતા, કેટલી મને ન ડરતા. તમે બધા અમારથી અજાણ્યા છો. અશોકભાઈ માણિયા ભાઈ હમણાં સમાવેટ પાડી, ગોપાલદાસ મહારાજ, બેન રેખાબેન વાળા, અમે આ માત્ર ગોંડલ અમે કાર્યક્રમ આપ્યો હતો અને એના ગ્રુપ અને પ્રવીણભાઈ એના નિમંત્રણને માન આપીને આવ્યા છે. તમે બહુ મોટા કલાકારને સાંભળ્યા છે, પણ જાદવ બપા મોજડી વાળા એનો હું દીકરો છું કાયદેસરનો. એટલે પહેલી વાર હું અહીંયા આવ્યો છું અને હવે માત્ર આપણે દાંત કાઢવાના છે. હાલો સાઉન્ડ હરખું રાખજો, પાણી બોલજો પણ શરૂ રાખો. આમ તો અદભુત જમાડી પાડો. એટલે આ બાજુ તો અમારા બહુ ઓછા કાર્યક્રમ છે, પણ આ બધા કલાકારને લાવવા હોય તો બહુ અઘરું છે. એટલા બધા ઈશ્વરની દયા તેમને નામ મળ્યું છે. પણ હા બસ ભાઈ ફોન બંધ દીધો, એ ગોંડલ વાળા હાલો 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 ફોને બહુ કરીએ. એમાં ફોન ભાઈઓ પાસે આવ્યો છે એનો વાંધો નહીં, પણ બહેનો પાસે જે ફોન આવ્યા નવું વ્યવહાર થયું હોય, તાજો ફોન હોય ખાલી ઇનકમિંગ, એમાં ગુગુ કુમાર એટલે વિશાળ થયું હોય એનો ફોન આવે એટલે બિચારી બાય રોટલી કરતી હોય ફોન આવે એટલે ગુગુ, એટલે ઓલી રોટલી વણતી વણતી આ મોબાઈલ ઠેરાવે. પછી રોટલી વણતી હામું જોવો ને, હવે ઓલો વાડીએ છે ને કઈ હામું જોવે, પછી કે મારે હામું જોવો ને, પણ ઓલો ઓઘામ છે. પછી રોટલી વણતી વણતી બિચારી કે તમે મને ઘઉંમાં દેખાવ, તમે મને ચોખામાં દેખાવ, તમે મને ખાંડમાં દેખાવ. ત્યાં ધણે છે ધેનડું કઈ ખબર પડતી નહીં. તને ખાંડમાં દેખાય, તને ઘઉંમાં દેખાય. એટલે આ બધા બોરવાવ વાળા બહુ ભાગશાળી છો કે અમારે ગોંડલ ગ્રુપ અમારો પ્રોગ્રામ હતો અને પ્રવીણભાઈ ના તમારું બધું ગ્રુપ સાંભળવા આવ્યું હતું અને એને એમ કીધું બોરવાવ આવો. અમારે તો ભાવનગર જિલ્લામાં જબરદસ્ત નામ છે ઈશ્વરની દયાથી કે અમને સાંભળવા હોય તો 200-300 રૂપિયા ટિકિટ ખરીદવી પડે. અને અમારા ભાવનગર જિલ્લામાં કલાકારો બહુ છે અને જેની પાછળ કાર આવે ને બધા મજમૂર જિલ્લા બહુ ચિત્રકાર, પત્રકાર, કથાકાર, કલાકાર અને બેકાર આ બધા મનમોજેલા બહુ. એમાં તો બહેનોને હાજરી છે. આ દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા ભાઈઓ. પાછા વાંઢા તાણ કરે, ઘીર્યો આવજો ને તારે ઘરે હું ગળા ફાંકાવા બને, નો સા મળે, નો ખાંડના ડબલા મળે તારે ઘરે. અને બહેનો જો ફરિયાદ કરતા હોય કે લગ્ન પછી અમારે દુઃખ છે, એ વાત હાવ ખોટી. લગ્ન પહેલાના ફોટા જોઈજો અને પછી ના જોઈજો કોણ જામી ગયું છે. ભાઈ થઈ ગયો છે હું કઈ ગયેલ કાંસી જેવો. કારણ કે મોટર ના હપ્તા પૂરા થાય કે ફ્રીજના હપ્તા પૂરા થાય કે ટીવીના બધા હપ્તા પૂરા થાય કે ભાઈ ખૂણામાં પૂરો થઈ ગયો હોય. આવે કાગડા કઢી પીવા, વળખાય વાંદરું, માલ ખાય મદારી. એટલે તલાળા તાલુકો ને આપણો એનું ગૌરવવંતું ગામ એવું બોરવાવ. અને એંગના આંગણે એક સમાજ સેવાનું, ગૌ સેવાનું જબરદસ્ત આ યુવાનો દ્વારા કામ થઈ રહ્યું છે. એનું અમને પ્રવીણભાઈ નિમંત્રણ આપ્યું. અમારે જગદીશભાઈ ગોંડલ, અમારે મુકેશભાઈ ગોંડલ વાળા, અમારે રમણીકભાઈ, આ બધા કીધું તમે ત્યાં આવો. એટલે પ્રથમ સાહસ છે અમારું અહીંયા. તમારું સાહસ છે અમને સાંભળવાનું, અમારું સાહસ છે. એક જગ્યાએ તમે પ્રોગ્રામ દેવા ગયા 2 જણા બેઠેલા, મેં તમને એટલી બધી મજા આવી હતી કે તમે ઉભા થાવ, અમે મંડપ વાળા છે એ પકડ લઈ લઈને બેઠેલા. બાળકો છે ને, બાળકો ઈશ્વરનું સ્વરૂપ છે પણ ઓછા હોય તો.
પાવણ વાળા ને નામ છે. મેં દર્શક ફોન કર્યા, હા આપણો ઘરનો ડાયરો છે તમારે આવવાનું છે, એને લાગણીથી આ પડે. અમારે જબરદસ્ત, કારણ કે એની પાસે તારીખો જ નથી, એટલા તારીખો કચ્છમાં ભુજમાં, અને રેકોર્ડ બ્રેક પૈસા એને ગૌશાળા માટે ભેળા કર્યા છો રેખાબેન વાળાએ. તમારી અક્કલનો કામ કરે, આમાં કોઈ એમ ખોટું નથી બોલતા, પણ કચ્છમાં વોંધ ગામ છે ને, વોંધ ગામ, ત્યાં કોઈ પણ તમારા હગા હોય ફોન કરજો. એમ એક જ રાતમાં ગૌશાળાના લાભાર્થે 25 લાખ રૂપિયા ભેળા કર્યા હતા. કોઈ પણ હોય વોંધ ગામમાં. આમાં કોઈ પણ કઈ બહાદુરીનું વખાણવાનું કામ નથી, બધાને ખબર છે. પણ અમારી બાજુ બહુ પ્રોગ્રામ થાય છે, એમાં ઈશોકભાઈ માણિયા, એ પણ પટેલ સમાજનું ગૌરવ છે. અને આ કલાકાર એવો છે કે લગભગ 20 કલાકારોના ગળામાં હલવાણા, અને 20 કલાકારના આબે ખૂબ અવાજ કાઢો. તમે ભૂલી જાઓ. ગોપાલદાસ મારા હજી નંબર યાદ પડે છે. હું ઘડીક તમને આપ્યો, ઘડીક હું આવ્યો છું, સહન કરજો. કારણ કે મેં તમને કીધું ને, શંકર પાર્વતીની મોજડી જે આવતી, જાદવ બાપા મોજડી વાળા, અને એનો હાવ કાયદેસરનો ઓરિજિનલ દીકરીઓ છોકરો. એટલે શોખ વારા ઘડી એ કરવો પડે, કારણ કે ડુપ્લિકેટ ઘણા થઈ ગયા, 35 જણા વાહે પડી ગયા. એટલે આ નહીં, અવાજ કાઢે ને કોઈ પણ દાદાનો અવાજ કાઢે ને, એના લાખ લાખ અભિનંદન છે. એની કોઈ આપણને ઓલી નથી, કારણ કે એને દાદાનું નામ રાખ્યું છે, એને લાખ લાખ અભિનંદન છે, કારણ કે દાદાને જીવતા રાખ્યા. પણ ખરેખર બહેનો બહુ હોશિયાર છે. ગામડામાં બહેનો એટલા બધા હોશિયાર છે. જોજો અમારા કાઠિયાવાડમાં, અમારા ગામડામાં બહેનો 3 વર્ષ સુધી નવો હાડલો પહેરે, એ જૂનો થાય એટલે એનું ગોદડું કરે અને આદમીને ઓઢાડે. અને આદમી ટોટી વળે હું તો આવ્યા કાકડા કઢી પીવા હું તમને તેજ મહિન્દ વળખાય, વાંદરું માલ ખાય, બધા બહેનો બહુ અદભુત છે. પણ જે કઈ તપ છે ને બહેનોનું છે. મેં તમને કીધું જે કઈ તપ છે. એક જણો તમને લોહાણ રોડ ઉપર પીડ્યો હતો, બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, એટલે કે રહેવા દો, ઘરેથી આવું છું, મને દવાખાને લઈ જાઓ. હમણાં મારા ભાઈ બહેન ના લગ્ન હતા, 2 જ ફેરા ફેર્યો કે લાઈટ વહી ગઈ, તો 3 ફેરા ગોરદાદરે ફરી ગયો. અત્યારે ઘરના એરે નથી બનતું એટલું ગોરદાદરે બને છે. દર રવિવારે ગોરદાદાનો ફોન આવે, ફિલ્મ જવા જાવ. એટલે બોલો હું આમાં કરું? આમાં બહુ સમજણ ની જરૂર. આમાં સુમાડા સમજશે. આ જે તર બેઠી એ તો વડલા પૂંજા એને જ મળે. આ સ્ટીરિયાની આજુબાજુ જે બેઠા પ્રવીણભાઈ, આપણા ગામના સુમાડા. આમ તો હાવ ઘરનો ડાયરો છે. હું જે કઈ બોલું ખોટું ન કરતા, દાંત જ કાઢજો. અમુક દાંત કાઢતા જ નથી, આખો દી ગંભીર થઈને જ બેઠા હોય. કૂતરું નીકળે, કૂતરે હુળદાવે, ડોબું નીકળે, ડોબાની વાહે પડે. અમારે તો બહુ એમાં તમે બધા ભાગશાળી છો, કાંઈ ડાયરા થાય છે. અમારે તો વર્ષથી હાવ ડાયરા બંધ હતા. હશો હાવ ભાવનગર જિલ્લામાં ડાયરા બંધ. ડીએસપી એટલે બધા કડક આવ્યા હતા ને, તો 10:30 જ બધા પ્રોગ્રામ બંધ. રામાપીરના આખ્યાના હાવ બંધ થઈ ગયા. ભેરવો કામે બે ગયો. 12 વાગે ભેરવા પોલીસ બે આવે, કોને લાવવા? પૂછો આ બધા તબલા બધા પોલિટિશિયન છે આવડાના. ગજબની પરિસ્થિતિ છે. પણ બહુ સરસ છે. આ જે કઈ બને ને ગામડામાં જ રહેવાની મજા છે. ખરેખર આજે અમે વહેલા આવી ગયા, નકર અમે 10-11 વાગે સ્ટેજ ઉપર આવી. પણ પ્રવીણભાઈને ખબર છે કે પહેલું વહેલું હતું આ બાજુ, એટલે મેં ચાલો ગામ જોયું. પણ એટલું બધું ગામ તમારું સરસ છે. અને ખરેખર આવા ગામ હોય ને તો સુરત જવાય જ નહીં. સુરત ઘનશ્યામનગરમાં રહેવું હોય કરતા કાળુભા ડેમમાં ખુલ્લું હોય રહેવું સારું. સુરત જાયશો જ નહીં. આમાં કોઈ જુવાડા સુરત ન જાવ. આવા ફળિયા, આવા આમ તો હું તમને કહું, આવી સાહસ લેલી. ઘનશ્યામનગરમાં બાથરૂમમાં નાવા જાય ને તો ડોલ ખોળવામાં લેવી પડે, બાવણું ખોલતું. કોઈ સુરત જાયશો નહીં, કોઈ સુરત. આવી સાહસ લેલી મૂકીને કેવા ગામ આપણા વીઘા ફળિયા, વિચાર તો કરો. અને સુરતમાં એવા હેરાન થાય છે. અહીંથી ડોહલાને આપણે ઘીની બવણી લઈને મોકલી ને, ઘીની બવણી લઈને પછી એમ કે હીરાબાગ ઉતરી જાય. જો વૈશ્ય તારા પર હોટલ આવે, ડોહલાને ખબર ન હોય. તો રાતે ઊંઘમાં ઊંઘ વળી પાછા કયું કામ આપણું આ બોરવાવ પાછા વળી ઉભી સિરિયસ. બોરવાવ ના સુરતમાં કઈ ફેર નથી.